રાજકોટ શહેરના ગ્રીન લાઇન ચોકડી પાસેથી એક ટ્રકમાં ગેરકાયદેસર ભૂંડ ભરીને કતલખાને લઈ જવા આવતો હોવાની બાતમી જીવદયા પ્રેમી નિરંજન આચાર્યને મળતા બી ડિવિઝન પોલીસને સાથે રાખીને વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન રાજસ્થાન પાસિંગની ટ્રક પસાર થતાં તેને અટકાવી લેવામાં તલાશી લેતા તેમાંથી 95 ભૂંડ મળી આવ્યા હતા, જેથી ટ્રકના ચાલક અજમેરના ભગવાનદાસ દિવતલાલ અને અમરસિંહ સોનકર બંનેની અટકાયત કરવામાં આવી હતી. કતલખાને જતા બચાવાયેલા ભૂંડને પાંજરાપોળ ખાતે ખસેડવા કાર્યવાહી કરી હતી, પરંતુ પાંજરાપોળ દ્વારા ભૂંડ સ્વીકારવાની મનાઈ ફરમાઈ દેવામાં આવતા ફરીથી આ ભૂંડ રસ્તે રઝળતા થઈ ગયા છે. અગાઉ પાંજરાપોળ અને પોલીસની કાર્યવાહી વચ્ચે અનેક ભૂંડ મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. આજે પણ પકડાયેલા 95 ભૂંડ એ જ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. હાલ આ તમામ ભૂંડ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પટાણગઢમાં લાચારી ભોગવી રહ્યા છે. ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે જીવદયા પ્રેમી તરફથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થયેલી કે એક ટ્રકમાં ભૂંડ ભરેલી પસાર થઈ રહેલ છે. અમારી ગાડી મોકલી તાત્કાલિક એ ગાડીને અટકાવી અને એ પોલીસ સ્ટેશન લઈ આવ્યો. એ ગાડીમાં 95 ભૂંડ ભરેલા હતા અને એમાં 2 વ્યક્તિઓ ગાડીમાં માણસ ડ્રાઈવર અને એક બીજો વ્યક્તિ હતો સાથે. બંને અજમેરના રહેવાસી છે. બંનેને લાયા અને બંને વિરુદ્ધ પશુ અતિક્રમણ ધારા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ અજમેરથી આવેલા છે એટલે હવે અજમેરથી આ તપાસનો વિષય છે. પોલીસ ગિરફ્તમાં આવી ગયેલા બંને આરોપી પૂછતાછ કરતા આરોપીએ કબૂલતા જણાવ્યું હતું કે આ ભૂંડ જૂનાગઢ વેરાવળ તરફથી લઈને આવવામાં આવ્યા હતા અને રાજસ્થાન લઈ જવાના હતા. બાદમાં આબુ રોડ પર જુદા જુદા ગામોમાં ઉતારવાના હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.